नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રશ્ન નંબર 8 ચતુષ્કોણ એની આપણે વાત કરીએ છીએ। ચતુષ્કોણમાં આપણે સ્વાધ્યાય 8.1 માં કેટલાક દાખલા જોયેલા છે। આગળ વધીએ એમાં તો આગળ આપણો સ્વાધ્યાય 8.1 નો 7મો દાખલો જોઈએ શું કહે છે। તો ABCD એ સમબાજુ ચતુષ્કોણ આપેલો છે। સાબિત કરો કે વિકર્ણ AC એ ખૂણા A તેમજ ખૂણા C ને દુભાગે છે તથા વિકર્ણ BD એ ખૂણા B તેમજ ખૂણા D ને દુભાગે છે। એટલે કે ABCD છે એ સમબાજુ ચતુષ્કોણ આપેલો છે। સમબાજુ ચતુષ્કોણ એટલે કે એની બધી જ બાજુ AB BC CD અને D આ બધી જ બાજુ મારી કેવી હશે તો કે સરખી હશે અને એકબીજાને બરાબર સામસામેની બાજુ એકબીજાને સમાંતર હશે। મારે સાબિત શું કરવું છે તો કે વિકર્ણ AC એ ખૂણા A તેમજ ખૂણા C ને દુભાગે છે। વિકર્ણ AC છે એ ખૂણા A ને દુભાગે છે એટલે કે આ બંને ખૂણા મારા સરખા છે અને ખૂણા C ને પણ દુભાગે છે કે આ બંને ખૂણા મારા સરખા છે। તે જ રીતે વિકર્ણ BD છે એ ખૂણા B ને દુભાગે એટલે કે આ બે ખૂણા મારા સરખા અને ખૂણા D ને દુભાગે એટલે કે આ બે ખૂણા મારા સરખા છે એવું મારે બતાવવું છે। જોઈએ શું કરીએ તો સૌપ્રથમ આપણે અહીંયા આપ્યું છે ABCD સમબાજુ ચતુષ્કોણ છે તો એનો ઉપયોગ કરીએ આપણે તો કે અહીં ABCD સમબાજુ ચતુષ્કોણ છે માટે ત્રિકોણ ABC માં ABC તથા બીજો ત્રિકોણ કયો કે આ ADC લઈએ। ત્રિકોણ ADC માં મારી પાસે શું આવશે તો કે ત્રિકોણ ABC માં AB અને BC બંને બાજુઓ સરખી AB બરાબર BC તથા ADC માં તો કે AD અને CD પણ કેવી થશે સરખી થશે। AD અને CD કેવી થશે સરખી કેમ કે સમબાજુ ચતુષ્કોણ છે માટે। હવે આ ત્રિકોણની આ બે બાજુઓ સરખી છે તો કે એના સામેના ખૂણા પણ કેવા થશે મારા સરખા। તો AB ની સામેનો ખૂણો કહો તો AB ની સામેનો ખૂણો આ બરાબર છે। આ એટલે કે ખૂણો BCA અથવા તો આ ખૂણાનું નામ આપી દઉં તો પણ ચાલે। આને હું 1 કહું આ 2 કહું આ 3 કહું અને 4 કહું તો પણ ચાલે। તો કે ખૂણો 2 બરાબર ખૂણો 3 એવું પણ આપણે લઈ શકીએ। તો સરળતા ખાતર આપણે 1 2 3 4 નામ આપી દઈએ। ચલો 1 2 3 અને 4 તો કે માટે બરાબર ખૂણો AB નો સામેનો ખૂણો કયો કે ખૂણો 3 એટલે ખૂણો 3 બરાબર BC નો સામેનો ખૂણો કયો તો કે 2 બરાબર કે ખૂણો 2 તથા AD બરાબર CD ની સામેનો ખૂણો કે ખૂણો 4 બરાબર CD ની સામેનો ખૂણો કયો કે 1 ખૂણો 1 એટલે ખૂણો 4 બરાબર ખૂણો 1 એટલે કે આ ત્રિકોણમાં આ બે ત્રિકોણ લીધા એમાં મને આ બે ખૂણા સરખા મળે અને આ બે ખૂણા પણ કેવા મળે સરખા મળે। હવે તો AB અને CD કેવા છે સમાંતર અને AC એ તેમની છેદિકા છે એટલે ખૂણો 2 અને 4 મારા કેવા થશે યુગ્મકોણ। આ બંને યુગ્મકોણ કેવા હતા સરખા એ લખી નાખીએ કારણ કે સમબાજુ ચતુષ્કોણ છે તો કે હવે ABCD સમબાજુ ચતુષ્કોણ હોવાથી AB સમાંતર CD ની છેદિકા AB સમાંતર CD ની છેદિકા કઈ લઈએ આપણે AC આ બે સમાંતર રેખાઓની છેદિકા AC C બનતા યુગ્મકોણ બનતા યુગ્મકોણ કેવા થાય સમાન થાય અને માટે યુગ્મકોણ સમાન એટલે ખૂણો 2 બરાબર ખૂણો 4 એટલે ખૂણો 2 બરાબર ખૂણો 4 થાય બરાબર। પણ 2 બરાબર કેટલા છે તો કે ખૂણો 3 અથવા 4 બરાબર કેટલા છે કે ખૂણો 1 તો કે 4 બરાબર તો કે ખૂણો 1 છે તો કે ખૂણો 2 બરાબર ખૂણો 1 4 ની જગ્યાએ હું 1 મૂકી દઉં છું બરાબર। 4 ની જગ્યાએ પરિણામ નંબર 1 આપી દઈએ તો ક્યાંથી મૂક્યું આપણે કે પરિણામ 1 પરથી
પરિણામ 1 પરથી. ખૂણો 2 બરાબર ખૂણો 1 એટલે કે 2 અને 1 બંને કેવા થયા? સરખા થયા. એટલે કે વિકર્ણ AC છે એ ખૂણા A ને દુભાગે છે. બરાબર. તથા આનો જ ઉપયોગ કરીએ 2 બરાબર 4 છે તો 2 ની જગ્યાએ કેટલા મૂકી દઉં? 3. તો કે તથા ખૂણા 2 ની જગ્યાએ કેટલા મૂકું? 3. તો કે 3 બરાબર ખૂણો 4. એ પણ ક્યાંથી મૂકીએ છીએ આપણે? પરિણામ 1 પરથી. પરિણામ 1 પરથી. તો કે 3 અને 4 કેવા થયા? સરખા થયા. માટે વિકર્ણ AC એ ખૂણા A ને તથા ખૂણા C ને દુભાગે છે એવું લખી શકીએ. તો માટે વિકર્ણ AC ખૂણા A તથા ખૂણા C ને દુભાગે છે. તે જ રીતે બરાબર. હવે આ બે લઉં AB અને CD અથવા તો મારે આ બે ખૂણા લેવા છે. આ બે ખૂણા મારે દ્વિભાજક BD ને મારે દ્વિભાજક બતાવવો છે. બરાબર છે. BD છે ખૂણા B નો દ્વિભાજક છે અને ખૂણા D નો દ્વિભાજક છે. તો એ રીતે હવે આની વાત કરીએ તો અહીંયા આગળ નંબર આપી દઉં કે 4 છે તો કે 5 6 7 અને 8 બરાબર છે. આ રીતે આપી દઉં તો આપણો મારો યુગ્મ કોણ થશે? બરાબર છે. આ મારો યુગ્મ કોણ. આ ત્રિકોણમાં કે આ બે ખૂણા સરખા. બરાબર છે. આ ત્રિકોણમાં આ બે ખૂણા સરખા. એ રીતે લઈ યુગ્મ કોણ સરખા બતાવી અને જેમાં આપણે સાબિત કર્યું બરાબર કે વિકર્ણ AC માટે આપણે સાબિત કર્યું એ જ રીતે આપણે વિકર્ણ BD માટે પણ સાબિત કરી શકીએ. તો તે જ રીતે વિકર્ણ BD એ ખૂણા B તથા ખૂણા D ને દુભાગે છે. હવે આપણે સરળતાથી સાબિત કરી શકીએ. ફરીથી એની જ વસ્તુ છે એટલે આપણે સાબિત કરતા નથી. બરાબર. માત્ર નામ બદલાશે. આપણે ત્રિકોણ ABC લીધું છે. ABC અને આ ત્રિકોણ લીધું. બરાબર. હવે આપણે આ બે ત્રિકોણ લેવા એટલે 5 અને 8 સરખા થશે. બરાબર. 6 અને 7 સરખા થશે. આ બે ત્રિકોણ અહીંયા આગળ. બરાબર. ત્યાર પછી છેદિકા તો આ છેદિકા લેવાની હવે આપણે. બરાબર. એ પ્રમાણે માત્ર દિશા બદલાશે બીજું કોઈ ફેર પડશે. તે રીતે આપણે સાબિત કરી શકીએ કે વિકર્ણ BD એ ખૂણા B ને તથા ખૂણા D ને દુભાગે છે. તો આપણો સ્વાધ્યાય 8.1 એનો 7મો દાખલો થયો. આગળ વધીએ મિત્રો. હવે 8મો દાખલો લંબચોરસ ABCD માં આપણને ABCD લંબચોરસ આપેલો છે. તેમાં વિકર્ણ AC એ ખૂણા A તેમજ ખૂણા C ને ખૂણો A અને ખૂણો C આ બંને ખૂણાને દુભાગે છે. એટલે કે આ બંને ખૂણા મારા સરખા અને આ બંને ખૂણા સરખા. સાબિત કરો કે ABCD એ ચોરસ છે. એટલે ABCD છે એ મારે ચોરસ સાબિત કરવો છે. બીજું તો કે વિકર્ણ BD એ ખૂણા B તેમજ ખૂણા D ને દુભાગે છે. એટલે BD વિકર્ણ છે એ ખૂણા B ને દુભાગે છે અને ખૂણા D ને દુભાગે છે. એટલે આ બે ખૂણા મારા સરખા અને આ બે ખૂણા સરખા મારે એવું બતાવવું છે. સૌપ્રથમ આપણે ABCD ચોરસ છે એવું બતાવીએ તો અહીંયા આપણને આપેલું છે ABCD લંબચોરસ છે. લંબચોરસ એટલે કે એનો આ ખૂણો છે કેટલાનો થાય? 90 નો. એના પ્રત્યેક ખૂણા છે એ મારા કેટલાના થશે? 90 ના થશે. તો અહીં ABCD લંબચોરસ છે માટે ખૂણો A બરાબર ખૂણો C બરાબર કેટલા? 90. A અને C નું બંને ખૂણા સરખા અને બંનેનું માપ કેટલું થશે? 90. મારે આ બે ની જરૂર છે તે બે નો ઉપયોગ કરું છું. તથા વિકર્ણ AC ખૂણા A તથા ખૂણા C ને દુભાગે છે. માટે મારો આ ખૂણો કેટલાનો થશે? આખો ખૂણો 90 નો છે તો આ ખૂણો કેટલાનો થશે? 45 નો. આખો ખૂણો 90 નો છે તો આ ખૂણો મારો કેટલાનો થશે? 45 નો. તો આ બંને ખૂણા મારા 45 ના થશે અને બંને કેવા થશે? સરખા થશે. તો એ લખીએ આપણે. આ ખૂણો એટલે કહો કે BAC એટલે માટે ખૂણો BAC બરાબર 45 ડિગ્રી અને 45 ડિગ્રી બીજો કયો ખૂણો હશે? આ એટલે BCA. ખૂણો BCA
પણ 45 નો અને આ પણ ખૂણો કેટલાનો થશે મારો 45. હવે આ ત્રિકોણની આપણે વાત કરીએ ત્રિકોણ ABC માં. તો ત્રિકોણ ABC માં મારા આ બે ખૂણા સરખા છે, જેમની સામેની બાજુ કેવી થશે, જેમની સામેની બાજુ સમાન થાય. તો લખીએ ત્રિકોણ ABC માં બરાબર ખૂણો આ એટલે કે BAC, ખૂણો BAC બરાબર મારી પાસે શું આવ્યું BCA, ખૂણો BCA. આ બંને ખૂણા મારા કેવા આયા સરખા. આ બંને ખૂણા સરખા આયા કે આની સામેની બાજુ એટલે કઈ કે BC. તો કે BC બરાબર ખૂણા શેની સામેની બાજુ કઈ AB, કે BC બરાબર AB. હવે BC અને AB સરખા છે, AB અને CD સરખા છે, કારણ કે લંબચોરસ છે. BC અને AD સરખા છે એટલે ચારે ચાર બાજુ મારી કેવી થઈ ગઈ સરખી. તો લખીએ વળી બરાબર AB બરાબર શું છે તો કે CD તથા BC બરાબર શું છે AD. BC બરાબર AD છે, લંબચોરસ છે માટે એટલે લખી શકીએ કે માટે AB બરાબર BC બરાબર CD બરાબર AD તથા બરાબર ખૂણો A બરાબર કેટલો 90 છે અને માટે ABCD શું કહેવાય ચોરસ છે. ABCD શું છે ચોરસ. ચારે બાજુ સરખી અને ખૂણો કેટલાનો છે 90. ઓલરેડી લંબચોરસ છે એટલે 90 ના લખીએ ચાલે, કારણ કે ઓલરેડી આપણને આપેલું લંબચોરસ તો આપેલું જ છે. માત્ર આપણે ચાર બાજુ સરખી છે એવું બતાવવાનું છે. ચારે બાજુ સરખી છે માટે ચતુષ્કોણ કેવો છે કે ચોરસ કહેવાય. એટલે આ પહેલી વાત પૂરી કરી આપણે. કહેવાતા વિકર્ણ BD એ આ BD વિકર્ણ છે એ ખૂણા B ને દુભાગે છે, એટલે આ બે ખૂણા મારા સરખા છે અને ખૂણા D ને દુભાગે છે, એટલે આ બે ખૂણા મારા સરખા છે એવું મારે બતાવવું છે. હવે બંને વિકર્ણો જો પરસ્પર O બિંદુમાં છેદતા હોય બરાબર તો ABCD ચોરસ છે માટે આપણે કહી શકીએ કે એના વિકર્ણો છે બરાબર. માટે વિકર્ણો AC અને BD એ શું કરે તો કે પરસ્પર કાટખૂણે દુભાગે. કાટખૂણે એકબીજાને શું કરે દુભાગે ચોરસ છે માટે. એટલે કે આ જે ખૂણો આવશે એ પણ 90 નું, આ ખૂણો આવશે એ પણ 90 નું, આ ખૂણો આવશે એ પણ 90 નું અને આ ખૂણો આવશે એ પણ કેટલાનો થશે 90 નું. કાટખૂણે દુભાગે. બંને વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે બરાબર. તથા દુભાગે એટલે OB અને OD સરખા, OC અને OA સરખા, OA અને OC સરખા, OB અને OD સરખા. સાથે સાથે આ બંને પણ મારા કેવા થશે સરખા, આ બંને પણ મારા કેવા થશે સરખા. તો કે માટે બરાબર દુભાગે તથા વિકર્ણો કેવા હોય તથા AC બરાબર BD, AC અને BD બંને કેવા હોય સરખા હોય. તો કે માટે આપણે લખી શકીએ કે આખો વિકર્ણ બરાબર છે, આખો વિકર્ણ અથવા તો મારે આ બે ત્રિકોણ આ બે ખૂણા મારે એકરૂપ બતાવવા છે, આ બે ખૂણા મારા સરખા બતાવવા છે એટલે આ બે ત્રિકોણને હું એકરૂપ બતાવી દઉં બરાબર. બે ત્રિકોણને એકરૂપ બતાવી દઉં તો કે માટે ત્રિકોણ AOB તથા BOC નો ત્રિકોણ BOC નો બરાબર મારો OA અને OB સરખા બરાબર, OB અને OC સરખા અને AB અને BC તમારા સરખા છે. તો લખીએ આપણે OA બરાબર OB સરખા થશે, OB અને OC સરખા થશે, OB અથવા તો ડાયરેક્ટ આસપાસ લખી નાખીએ OB અને OC સરખા, OA OB અને OC સરખા તથા AB અને BC પણ કેવા સરખા, AB અને BC પણ કેવા સરખા છે. માટે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ BOC માટે આ જે ખૂણો આવે બરાબર છે, આ ખૂણો એટલે કેવો ABO બરાબર,
ABO બરાબર ખૂણો આ ખૂણો એટલે કયો તો કે CABO અને આ CBO બંને કેવા થશે સરખા થશે અથવા તો આ જે એકરૂપતા છે AOB બરાબર એને આપણે આ રીતે પણ લઈ શકીએ COB એ પણ મારી એકરૂપતા થશે કે મારે એકરૂપતા એ બતાવવી પડશે COB એકરૂપતા બતાવવી પડશે AOB અને COB મારી એકરૂપતા બતાવવી પડશે ચારે ચાર ભાગ આ છે મારા કેવા થશે સરખા થશે અને આમ સીધો મૂકવું તો હોય કે ઊંધો મૂકવું તો હોય બરાબર બધી બાજુ મારી સરખી છે બીજી રીતે વિચારીએ તો ચોરસના વિકર્ણો છે એ વિકર્ણો સમાન છે ચારે બાજુઓ સરખી છે ચારે ખૂણાઓ સરખા છે માટે જો AC ખૂણા A અને ખૂણા C ને દુભાગે તો ખૂણા BD છે એ ખૂણા B અને ખૂણા D ને પણ દુભાગે સીધી રીતે પણ લખી શકીએ અને આ રીતે સાબિત કરવું સાબિત પણ કરી શકીએ બીજી રીતે માપ સાથે સાબિત કરવું હોય કારણ કે આ ખૂણો મારો 45 નો છે આ ખૂણો 45 નો આ ખૂણો કેટલાનો છે 90 નો આ ખૂણો મારો કેટલાનો થશે 45 નો થશે એ રીતે સાબિત કરવું હોય તો એ પણ આપણે સાબિત કરી શકીએ આ ખૂણો મારો ચોરસ છે એટલે કે આ 90 છે આ 45 હોય તો આપણે કેટલાનો થશે 45 ત્યાં બંને ખૂણા મારા કેવા થઈ ગયા સરખા એ રીતે પણ આપણે સાબિત કરી શકીએ એ રીતે આ બંને ખૂણા પણ મારા કેવા થાય સરખા એ રીતે સાબિત કરવું એ રીતે પણ આપણે સાબિત કરી શકીએ એટલે અલગ અલગ રીતે આને સાબિત કરવું તો કરી શકાય આપણે અહીંયા આગળ એક થિયરેટિકલ મેથડ લીધી છે કે જે રીતે આપણે આ બે ત્રિકોણ એકરૂપ બતાવી પછી બંને ખૂણા સમાન છે એવું બતાવીએ છીએ કે ABO અને CBO આ બંને ખૂણા એકરૂપ છે એવું સરખમ સમાન છે એવું બતાવ્યા બરાબર અને માટે કહી શકીએ કે BD વિકર્ણ BD ખૂણા B ને દુભાગે છે તો તેમજ તે જ રીતે આપણે લખી શકીએ કે વિકર્ણ BD એ ખૂણા D ને પણ દુભાગે છે એટલે આ આપણી વાત થઈ બીજાની અને આ રીતે સાબિત કરો તો એ રીતે પણ સાબિત થાય આ રીતે 45 નું માપ સાબિત કરો તો પણ કારણ કે આપણે BSC 45 બતાવેલો છે BSC 45 બતાવેલો છે આ ખૂણો આપણો કાટખૂણે દુભાગે છે બરાબર એટલે આ ખૂણો મારો 90 નો થયો તો આ કેટલાનો થશે 45 બરાબર આ 45 નો આ મારો ઓલરેડી 45 નો મેં લીધો છે BC આ 45 નો છે આ ખૂણો મારો 90 નો છે તો આપણે કેટલાનો થશે 45 બંને 45 આવે અથવા તો આ ખૂણો મારો 90 નો છે એક 45 આવે તો બીજો કેટલાનો થશે 45 એ રીતે પણ આપણે બંને ખૂણા સમાન છે તો બતાવી શકીએ એનું વિકર્ણ BD છે એ ખૂણા B તેમજ ખૂણા D ને દુભાગે છે એ આપણે સાબિત કરી શકીએ એટલે આપણો સ્વાધ્યાય 8.1 એનો 8મો દાખલો આ એક રીત બતાવી છે બીજી રીત તમને સમજાવી કે આ 45 ના કેવી રીતે થાય આને 45 બતાવો છે તો આના આધારે જેમ આ બતાવ્યું તેમ આ પણ 45 બતાવી શકાય અથવા તો આ 90 ની રીતે પણ આપણે બતાવી શકીએ છીએ એટલે એ મેથડ પણ છે બરાબર જે આપણને યોગ્ય લાગે એ રીતે આપણે સરળતાથી આ દાખલો ગણી શકીએ છીએ સ્વાધ્યાય 8.1 એનો 8મો દાખલો આગળ વધીએ મિત્રો 9મા દાખલા તરફ 9મો દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણ BD પર બે બિંદુઓ P અને Q એવા લીધા છે કે જેથી DP બરાબર BQ થાય આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલું છે આકૃતિ તમે આખી જોશો તો તમને થોડું કન્ફ્યુઝન થશે આપણે સાઈડમાં દોરતા જઈએ તમને થોડો વધારે ખ્યાલ આવશે આપણને આ રીતે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ A B C અને D આપેલું છે શું કહે છે તો કે વિકર્ણ BD પર આ આપણો વિકર્ણ BD છે તો કે વિકર્ણ BD ઉપર P અને Q બિંદુ એવા લીધા છે બે બિંદુ P અને Q એવા લીધા છે કે જેથી DP અને DQ સરખા થાય એટલે કે DP અને DQ આ બંને કેવા થાય અહીં મેં બિંદુ P લીધું છે અહીં મેં બિંદુ Q લીધું છે તો DP અને PQ બંને કેવા થાય સરખા થાય સાબિત કરો કે ત્રિકોણ APD એટલે આ જે ત્રિકોણ આવ્યો એમાં APD અને CQB તો કે આ CQB આ બંને ત્રિકોણ મારા કેવા થાય એકરૂપ થાય છે એવું મારે સાબિત કરવાનું છે આ બંને ત્રિકોણ એકરૂપ થાય છે એવું સાબિત કરવાનું છે હજી તમને લાગશે સાહેબ આ આકૃતિના આકૃતિમાં તો ફેર છે બીજું AP અને CQ મારે સરખા બતાવવા છે AP અને CQ મારે સરખા બતાવવા છે ત્યાર પછી ત્રીજું કે AQB એટલે કે આ ત્રિકોણ આવ્યો AQB
એકરૂપ ત્રિકોણ CPD એટલે CPD આ ત્રિકોણ ત્યાં બંને ત્રિકોણ મારે સરખા બતાવવા છે બીજું AQ અને CP સરખા બતાવવા છે AQ અને CP મારે સમાન બતાવવા છે ત્યાર પછી ચોથું પાંચમું APCQ આ શું છે કે સમાંતર બાહુ ચતુષ્કોણ મારે બતાવવો છે એટલે આટલું મારે બતાવવું છે આખી આકૃતિ આપણી એ છે બરાબર આપણે ક્રમશઃ ડેવલપ કરીએ તો તમને થોડોક વધારે ખ્યાલ આવશે મેં આખી આકૃતિ શરૂઆતમાં બનાવી દીધેલી છે પછી તમને ક્રમશઃ ડેવલપ કરીને બતાવી એટલે સૌથી પહેલા મારે જે સાબિત કરવું છે એ શું છે કે સૌથી પહેલા મારે સાબિત કરવું છે આ છે આ બે ત્રિકોણ મારા એકરૂપ છે એવું મારે બતાવવું છે આ બે ત્રિકોણ એકરૂપ છે એવું બતાવવું છે કેવી રીતે બતાવીશું મિત્રો તો ખૂબ સરળ છે જોઈ લઈએ તો ત્રિકોણ APD એકરૂપ CQB APD અને CQB આ બંને મારા એકરૂપ છે એવું બતાવવું છે હવે તમે જોશો તો મને આ બે તો સમાન આપેલા છે DP અને BQ DP અને BQ સમાન આપેલા છે ABC મારો સમાંતર બાહુ ચતુષ્કોણ છે એટલે આ બાજુ પણ મારી કેવી થશે સરખી થશે આ બાજુ પણ મારી કેવી થશે સરખી અને આ મારો કેવો છે યુગ્મ કોણ એટલે આ ખૂણો પણ સરખો તો કે બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુને સમાન છે માટે બંને ત્રિકોણ કેવા થાય એકરૂપ થાય એટલે એક વાત પૂરી થઈ ગઈ એકરૂપતાની બીજી વાત તો AP બરાબર CQ હવે બંને ત્રિકોણ જો એકરૂપ હોય તેમની અનુરૂપ બાજુ કેવી થાય સમાન અનુરૂપ અંગો સમાન છે તો AP અને CQ મારા કેવા થશે સરખા એટલે એ પણ વાત થઈ ગઈ એ જ રીતે આપણે આ સાબિત કરી શકીએ આ બે ત્રિકોણનો એ વખતે આને ભૂલી જવાનું બરાબર આ બે ત્રિકોણની વાત કરવાની આ બે ત્રિકોણ આપણે એ રીતે સાબિત કરી શકીએ એ તમારે જાતે કરવાનું છે હું બતાવતો નથી એટલે ત્રીજો અને ચોથો તમારે જાતે કરવાનું પાંચમો APCQ સબાચર છે એટલે હવે આખું આ જે આવ્યું APCQ એ સમાંતર બાહુ ચતુષ્કોણ છે સમાંતર બાહુ ચતુષ્કોણમાં શું જોઈએ કે સામસામેની બાજુ સમાન હોય અને સમાંતર હોય તો આપણે APCQ સમાંતર બાહુ ચતુષ્કોણ છે એવું કહી શકીએ હવે સામસામેની બાજુ આ જે છે તમારી સમાન છે એવું તો મેં બતાવી દીધું છે AP બરાબર CQ તો મેં બતાવી દીધું છે મારે બતાવવું શું છે કે આ બે બાજુ સમાંતર છે એવું બતાવવું છે સમાંતર છે એવું બતાવવા માટે આ બે ખૂણા છે એ મારે સરખા બતાવવા પડે આ બે ખૂણાઓ સરખા બતાવું તો આ મારું યુગ્મ કોણ થયું યુગ્મ કોણ મારા સમાન છે બે રેખાઓ અને એની છેદિકાથી બનતા યુગ્મ કોણ મારા સમાન તો બંને રેખાઓ કેવી થશે મારી સમાંતર થશે હવે આ બંને મારા સરખા બતાવવા શું કરવું પડે તો કે આ ખૂણો અને આ ખૂણો મારા સરખા છે બંને ત્રિકોણ એકરૂપ છે માટે આ મારા રૈખિક જોડના ખૂણા બંનેનો સરવાળો કેટલો થાય 180 આ બે ખૂણા સરખા હોય તો આ બે પણ કેવા થાય સરખા આ બે સરખા માટે આ બંને બાજુ કેવી થાય સમાંતર આ બંને બાજુ કેવી થાય સમાંતર તો આપણો આખો દાખલો આ છે જોઈએ કેવી રીતે કરીએ આપણે તો અહીંયા આગળ શરૂઆત કરીએ આપણે આ ત્રિકોણ ને આ બે ત્રિકોણ મારા સમાન બતાવવા છે તો લખીએ અહીં ત્રિકોણ APD અને ત્રિકોણ બરાબર CQB માં મને આપેલું છે તે લઈ લો તો કે DP બરાબર BQ આપેલું છે એ લઈ લીધું મેં DP અને BQ સરખા છે લઈ લીધું હવે તો AD અને BC મારા સરખા થશે તો કે AD બરાબર BC સમાંતર બાજુ છે સબાચરની સામેની બાજુ એટલે એ પણ સરખા થશે એટલે આ બાજુ અને આ બાજુ સરખી હવે આ ખૂણો અને આ ખૂણો સરખા મારા એટલે હું શું લખીશ તો આ ખૂણો અથવા તો પહેલો આ લઈએ આપણે તો કે આ ખૂણો એટલે કે ખૂણો બરાબર ADP અથવા ADB ખૂણો ADP બરાબર ADP બરાબર અહીંથી આ ખૂણો મારો
તો કે બાજુ બાજુ ખૂણો અને બાજુ અહીંથી શરૂ કરીએ બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુને સમાન છે માટે બંને ત્રિકોણ કેવા થાય અમારા એકરૂપ તો કે ABD એકરૂપ ત્રિકોણ CQB અને માટે બે ત્રિકોણ એકરૂપ છે એટલે પહેલું મારું સાબિત થઈ ગયું બે ત્રિકોણ એકરૂપ છે એટલે એમના અનુરૂપ અંગો સમાન અનુરૂપ અંગો એટલે કે એમની બાજુઓ સમાન થાય તો કે AP અને CQ કેવા થાય તો કે AP બરાબર CQ તે જ રીતે સાબિત કરી શકાય કે ત્રિકોણ AQB એકરૂપ ત્રિકોણ CPD તથા AQ બરાબર CP આ તમારે જાતે કરવાનું મેં લખી નાખ્યું છે તમારે જાતે પણ જોઈ લેવાનું કેવી રીતે થાય બરાબર છે હવે આપણે પાંચમા પર આવીએ હવે શું છે APCQ સબાચર છે એવું મારે બતાવવું છે APCQ એ સબાચર છે એવું બતાવવું છે તો કે હવે AP અને CQ બંને સમાન કેમ તો કે હવે ત્રિકોણ AP અથવા તો AP બરાબર CQ છે એક તો આપણો AP અને CQ બંને સમાન છે બંનેને મારે સમાંતર બતાવવા છે તો કે આ ખૂણો અને આ ખૂણો પણ મારા સરખા તથા બે ત્રિકોણ એકરૂપ છે તો કે ખૂણો આ એટલે કે APD બરાબર ખૂણો આ એટલે કે BQC અથવા તો CQB આ બંને મારા કેવા થશે સરખા થશે આ ખૂણો અને આ ખૂણો મારા કેવા થવાના સરખા થવાના હવે આ તો રૈખિક જોડનો ખૂણો છે આખો તો આ ખૂણો એટલે કેટલા તો 180 માઈનસ આ ખૂણો તો એ લઈએ આપણે આ ખૂણો એટલે કયો તો કે APQ ખૂણો APQ બરાબર 180 માઈનસ APD ખૂણો APD રૈખિક જોડના ખૂણા છે માટે જગ્યા ઓછી છે એટલે હું શોર્ટમાં લખું છું રૈખિક જોડના ખૂણા છે માટે તો કે માટે ખૂણો APQ બરાબર હવે 180 માઈનસ APD ની જગ્યાએ શું મૂકી દઉં તો કે APD ની જગ્યાએ હું CQB મૂકી દઉં તો કે 180 માઈનસ ખૂણો CQB એ આપણે એવું લીધેલું જ છે તો કે ખૂણો APQ બરાબર 180 માઈનસ CQB 180 આખો ખૂણો મારો 180 એમાંથી CQB એટલે કે આ ખૂણો બાદ કરું તો મને કયો મળે આ ખૂણો મળે આ ખૂણો કહું કે CQP તો એના બરાબર CQP એટલે કે આ બંને મારા સરખા થયા APQ અને CQP એ બંને સરખા થયા આ બંને સરખા થયા માટે આ બંને રેખાઓ મારી કેવી કહેવાય સમાંતર બંને રેખાઓ સમાંતર બંને રેખાઓ એટલે કે AP સમાંતર CQ AP સમાંતર CQ હવે AP બરાબર CQ અને AP સમાંતર CQ માટે કહી શકીએ કે APCQ એ કેવો છે APCQ એ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કહી શકીએ બરાબર તો મિત્રો આ સ્વાધ્યાય 8.1 એનો નવમો દાખલો આકૃતિ પરથી આપણને થોડોક અઘરો લાગે કે મોટો લાગે બરાબર પણ જો તમે એના ભાગ પાડી દેશો તો ખૂબ સરળ થઈ જશે પહેલો આપણે આ બે ત્રિકોણ એકરૂપ બતાવવાના છે એમાં આ બાજુ અને આ બાજુ મને સરખી આપેલી છે આ બંને બાજુઓ સરખી આપેલી છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે કે આ ખૂણો અને આ ખૂણો મારા સરખા થશે યુગ્મ પણ બને અને આ બંને બાજુ પણ મારી કેવી થાય સરખી થાય એટલે કે બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુને સમાન છે માટે બંને ત્રિકોણ કેવા થઈ ગયા એકરૂપ થઈ ગયા એટલે પહેલું કામ પૂરું બે ત્રિકોણ એકરૂપ છે એટલે કે એમની અનુરૂપ બાજુ AP અને CQ પણ કેવા થશે સમાન એટલે મારું બીજું કામ પણ પૂરું થઈ ગયું એ જ રીતે આ બે પણ સાબિત કરી શકું ત્યાર પછી APCQ એ સબાચર છે એવું મારે બતાવવું છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ ક્યારે કહેવાય
તેના માટે આપણે જે ગુણધર્મો જાણીએ સમાંતર બાજુ ચતુષ્કોણના એને યાદ કરી લઈએ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી હોય અને સમાંતર હોય. કોઈ પણ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી હોય અને સમાંતર હોય તો એને સબાજ્ય કહેવાય. અહીં સરખી તો આપણને આપેલી જ છે, આપણે સાબિત કર્યું છે. AQ અને CP સરખા છે. AQ અને CP ક્યાં લખ્યું? હા સોરી, મારે આ લેવાનું છે. બરાબર, હા AP અને CQ તો આપણે સરખા સાબિત કર્યા જ છે અહીંયા આગળ AP અને CQ. બરાબર, હવે મારે શું બતાવવું છે કે બંને સમાંતર છે. આ બંને રેખાઓ સમાંતર ક્યારે કહેવાય? કે એમના છેદિકા, એમની છેદિકાથી બનતા યુગ્મકોણ, એટલે કે આ મારી છેદિકા આવી, બરાબર, તો છેદિકાથી બનતા જે યુગ્મકોણ છે, આ છેદિકાથી બનતા યુગ્મકોણ છે, એ યુગ્મકોણ મારા સરખા થવા જોઈએ. એટલે કે આ બે ખૂણા મારા સરખા થવા જોઈએ. આ બે ખૂણા સરખા કરવા માટે મારે શું કરવું પડે? એટલે કે આ બે તો ઓલરેડી સરખા છે, ત્રિકોણ એકરૂપ છે, માટે આ બંને રૈખિક જોડના ખૂણા 180 માંથી બાદ કરું. આ ખૂણો એટલે કેટલો? 180 માંથી આ ખૂણો બાદ કરું. આની જગ્યાએ હું આ મૂકી દઉં. 180 માંથી આ ખૂણો બાદ કરું. શું મળે મને? આ બંને મારા કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. બંને ખૂણા સરખા કે બંને બાજુઓ કેવી? સમાંતર. કે બંને બાજુઓ સરખી છે અને સમાંતર છે, માટે APCQ કેવો છે? સબાજ્ય છે, એવું કહી શકું. તો આ આપણો સ્વાધ્યાય 8.1 એનો 9મો દાખલો, અને આટલી વાત કરી અને આજનો વિડીયો છે એ પૂરો કરીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.